ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જોવા મળ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 87.24% આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી છે. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 54,614 વિદ્યાર્થી નાપાસ થયા છે. ગરીબ ઘરના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. ગરબે રમી પરિણામને વધાવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદમાં રિક્ષા ચાલકના દીકરા કાયસ્થ જયમીને બાજી મારી છે. જયમીને 600 પૈકી 586 માર્ક મેળવ્યા છે, તો આ પરીક્ષામાં ટ્વિન સિસ્ટરે પણ બાજી મારી છે. અનુષ્કા અને અન્વિશાએ 90%થી વધુ પરિણામ મેળવ્યું છે. આ તરફ રાજકોટ શહેર ખાતે રહેતો સમીર ગોહિલ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ આવ્યો, તો સંસ્કૃત, સાયન્સ, મેથ્સ, સોશિયલ સ્ટડી સહિતના વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર મૂલ્યા ક્રિશા પણ પ્રથમ આવી છે બોર્ડમાં. સુરતના વિદ્યાર્થીઓની મહેનત પણ રંગ લાવી છે. સારું પરિણામ મેળવતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. સુરત શહેર જિલ્લામાંથી 55,393 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં પરિણામ હાંસલ કર્યું છે.